तो उनके लिए है कि जिसकी खोज कर रहा है उनको जाना ही नहीं। अगर उनको जान लेता तो खोज करने की जरूरत ही नहीं है। अगर उनको जान लेता तो खोज करने की जरूरत ही नहीं है। एक संत तो एम पण કહ્યું છે, જીન ખોજા તિન પાયા ગહેરે પાણી કે મોતી। પણ એને પ્રણામ છે, लेकिन उस मोती को प्राप्त करना है। मोती समझाई ना, આજની યાત્રા તમારી મારી એ છીપમાં પરિપક્વ મોતી સુધી પહોંચવા માટેની છે। આપણે આજે આ કરવાનું છે, પણ એ છીપમાં પરિપક્વ મોતી સુધી પહોંચવું હોય તો તમારે મારે નાવને સ્થિર કરવી પડશે અને મધદરિયે એ નાવને સ્થિર કરી અને તમારે મારે કૂદકો લગાવવો પડશે। અને એ જો કૂદકો જો યોગ્ય સમય જો લાગી જશે પછી શું થશે? તમે ને હું એ સમુદ્રના ઊંડાણ સુધી પહોંચી શકશે। અને જો એક વખત સમુદ્રના ઊંડાણ સુધી પહોંચી ગયા તો પછી એ છીપ જે છીપની અંદર એ પરિપક્વ મોતી છે, એ મોતી એ તમારા મારાથી દૂર નથી। આ તમારી મારી મૂળ યાત્રા છે। પણ ઘણી વખત પ્રશ્ન થતો હોય, સમજાય છે ને? આ થોડું અઘરું નથી લાગતું? સમજાય છે ને બધાને? બહારથી એવું લાગે કે આ નાવની ચર્ચા છે, આ કોઈ સમુદ્રની વાત છે, કોઈ આ નાવિકની વાત છે, કોઈ આ કિનારાની વાત છે, કોઈ આ મોતીની વાત છે। मेरे भाई बहन, सत्य यही है कि आ मोती એટલે બીજા કોઈ નહીં, આ નાવ એટલે બીજું કાંઈ નહીં। ધ્યાન દેના, એક કિનારેથી જ્યારે નાવ લઈને નીકળે એની મંજિલ શું છે એને જો પૂછવામાં આવે તો એમ જ કહે કે મારે સામે કિનારા સુધી પહોંચવું છે, यही मेरी मंजिल है। बस અહીંયા જ તમે હું ભટકી જાય છે સાહેબ। પણ કોઈ નાવિકે એમ કહ્યું કે મારે નાવ લઈને જવું તો છે પણ મધદરિયે મારે છલાંગ લગાવી છે, મારે કૂદકો લગાવવો છે। આવું ક્યારે સાંભળવા નહીં મળે। એક કિનારો જે કિનારાથી પ્રયાણ કર્યું છે એ કિનારો એટલે બીજું કોઈ નહીં, એ કિનારાનું નામ છે જન્મરૂપી કિનારો સાહેબ। જન્મરૂપી કિનારાથી એ કાંઠો છે અને એ કાંઠેથી તમારે મારે પ્રસ્થાન કરવાનું છે અને કર્યું છે। અત્યારે ક્યાં ક્યાં પહોંચ્યા છે તમે ને હું? તમારી મારી નાવ દિન પ્રતિદિન આગળ ચાલી રહી છે। मेरे भाई बहन, આ કિનારો એનું નામ છે જન્મ અને એ જન્મરૂપી કિનારાથી આ શરીર રૂપી નાવ લઈ અને આત્મારૂપી નાવિક નીકળો છે। ધ્યાન દેના, नाविक कौन है? सीधी बात है, हमारे और आपके ये स्थूल देह को जो चला रहा है
એ ચલાવનાર તત્વનું નામ છે નાવિક. અને એ કોઈ સાહેબ આ કોઈ બહારના નાવિકની ચર્ચા નથી. એ નાવિક એટલે બીજું કોઈ નહીં, તમારી મારી ભીતર જે આત્મા છે, જે પ્રકાશ છે, જે ચૈતન્ય છે, એ નાવિક છે સાહેબ. અને એ નાવિક આ શરીરરૂપી નાવ લઈ અને જન્મરૂપી કિનારાથી એમને પ્રસ્થાન કર્યું છે. પણ એ જ સમજે છે કે મારી મંજિલ તો મૃત્યુ સુધીની છે. યાત્રા તો જન્મથી લઈને મૃત્યુ સુધીની. लेकिन मेरा प्रश्न यही है, मैं आप सबको यही पूछ रहा हूं कि वास्तव में हमारी और आपकी मूल यात्रा मृत्यु है? અહીં આપણે મરવા માટે આવ્યા છીએ? હું તમને બધાને પૂછું છું, મરવા માટે આવ્યા છે? तो क्या करने के लिए हम और आप आए हैं? શું કરવા માટે આવ્યા છે? જે જીવનની અંદર, જેના આચરણની અંદર સત્કર્મ નથી, जानते नहीं, जिसके विचार के अंदर मानवता नहीं है, जिसकी वाणी के अंदर ब्रह्म नहीं है, जिसकी आंखों में ब्रह्म नहीं है, जिसके हाथों में सेवा नहीं है, जिसके पैर सेवा के मार्ग पे नहीं है, अगर ऐसा जीवन किसी का भी है तो साहेब એટલું યાદ રાખજો કે એની મંજિલ મૃત્યુ છે. મૃત્યુ બધાનું આવવાનું છે, નક્કી બધાનું છે. હા, કોઈનું મંગળવારે, કોઈનું બુધવારે, વાર સાત જ છે. આમાં તક્ષક કરડવાનો શ્રાપ આપ્યો ને શૃંગીએ કે 7મે દિવસે મૃત્યુ થશે. આ 7 દિવસ એટલે શું ખબર છે? આ કઈ પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે થાય એવું નથી વાલા, ધ્યાન રાખજો. આ તમારું મારું પણ મૃત્યુ 7 દિવસમાં જ થવાનું છે. તમારી મારી જિંદગી પણ 7 દિવસની જ છે. એ 7 દિવસ એટલે શું? એ 7 દિવસ એટલે વાર કેટલા છે તો કે 7. અને યાદ રાખજો, બધાના ખાતામાં એક એક વાર લખાઈ ગયો છે. હા, કોઈનું રવિવારે તો કોઈનું સોમવારે ભાઈ, અને કોઈનું મંગળવારે તો કોઈનું બુધવારે, કોઈનું ગુરુવારે તો કોઈનું શુક્રવારે. બધાના ખાતામાં એક એક વાર લખાઈ ગયા છે. યાદ રાખજો, એનો અર્થ એવો પણ થઈ શકે કે તમારી મારી જિંદગી એ 7 દિવસની છે. એ નક્કી છે. તો જે માત્ર પોતાના માટે જીવે છે, જેનું જીવન સમાજ માટે નથી, નિજી સ્વાર્થનું પોષણ કરવા માટે છે, યાદ રાખજો એનું મૃત્યુ નિશ્ચિત છે, એનું મોત છે. પણ કોઈ વ્યક્તિ એવો જન્મી જાય કે એની દ્રષ્ટિ આમ સામેના કિનારા તરફ ન હોય. સામે જે કિનારો જે દેખાય છે ને, ત્યાં એની દ્રષ્ટિ ન હોય, તો કે એની દ્રષ્ટિ મધદરિયે નાવને સ્થિર કરી અને કૂદકો લગાવવાની હોય કે જેવી મધદરિયે નાવ પહોંચે હું કૂદકો લગાવું. કારણ કે એને ખબર છે જો હું કૂદકો લગાવીશ ને તો જ હું સમુદ્રના પેટાળ સુધી પહોંચી શકીશ, ઊંડાણ સુધી પહોંચી શકીશ. અને જો ત્યાં સુધી પહોંચી શકીશ તો જ હું એ છીપમાં પરિપક્વ મોતી, જે પાકેલ મોતી છે, એને હું પ્રાપ્ત કરી શકીશ.